મેઘરાજાનું દે ધનાધન નવસારી, સુરત, વલસાડ, ડાંગમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારીના ચીખલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કાવેરી નદીની સપાટી વધતા તરખેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું. વાપીમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા સુરત માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. નવસારીના ચીખલીમાં અનરાધાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થયો. ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું. કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં અને તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધી છે. કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થતા લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ નવસારી જિલ્લામાં પણ મેઘરાજે ધમાકેદાર હાજરી નોંધાવી છે. ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં પણ વધારો થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે. વલસાડમાં ભારે વરસાદ, ડેમ છલકાયા. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. ભારે વરસાદના કારણે વાપી અને પારડી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં જળસ્તરમાં વધારો થયો. વલસાડમાં કપરાડા અને ધરમપુરના જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો, જેના કારણે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પાણીની આવકને કારણે ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા હતા. પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર પણ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા સેલવાસ, વાપી અને દમણ નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. જો કે કેટલાક લોકો જીવના જોખમે દમણગંગા નદી કિનારે માછીમારી કરતા પણ નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં વહેતી થઈ નદીઓ સક્રિય થયા, ધોધ પ્રવાસીઓમાં આનંદ. અષાઢી માહોલ વચ્ચે ડાંગ જિલ્લો ફરી એકવાર કુદરતી સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો. સતત વરસાદના કારણે નદીઓ, ઝરણા અને ધોધ સક્રિય બન્યા છે, જેના કારણે સમગ્ર ડાંગ હરિયાળી ચાદરને ઓઢીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. જો કે આ મનમોહક નજારાની વચ્ચે તંત્રએ પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ચારે તરફ વહેતી નદીઓ, ખડખડ વહેતા ઝરણા અને સક્રિય થયેલા ધોધ કુદરતના અદ્ભુત સૌંદર્યને વધુ મનમોહક બનાવી રહ્યા છે. સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પૂર્ણા, અંબિકા અને ગીરા નદીઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. સાથે જ ખાપરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વરસાદી માહોલ અને ઠંડા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ ઉમટી રહ્યા છે. હરિયાળીથી છલકાતા પહાડો, ધુમ્મસથી ઘેરાયેલા જંગલો અને ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. લોકો આ યાદગાર ક્ષણોને પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરીને કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી રહ્યા છે. જો કે વરસાદી માહોલ વચ્ચે તંત્રએ પણ પ્રવાસીઓ માટે મહત્વની અપીલ કરી છે. નદીના પટમાં ન જવા, ભારે વરસાદ દરમિયાન ધોધની નજીક ન જવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરતના રસ્તાઓ ફરી બેટમાં ફેરવાયા, વાહન ચાલકો પરેશાન. જુઓ આ દ્રશ્યો. સુરતના રસ્તા ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થયા. સતત વરસાદ બાદ કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. એટલું જ નહીં, સમગ્ર રસ્તો ડહોળા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો રામ ભરોસે આગળ વધી રહ્યા છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણીમાંથી વાહનો પસાર થતા જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં ફરી રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોએ કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા. લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલા યોગ્ય સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી તરફ વરસાદની આડમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, કેમ કે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ખરેખર કડક કાર્યવાહી કરાશે. સ્માર્ટ સિટી સુરતની ફરી બગડી સુરત, થોડા વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. સ્માર્ટ સિટી સુરતની સુરત મેઘરાજાના દરેક નાનામાં નાના પ્રહારમાં બગડી રહી છે. થોડા જ વરસાદમાં આ વખતે સુરતના કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ રહ્યા છે. દ્રશ્યો સુરતના અઠવાલાઈન સાયબર ક્રાઇમ ઓફિસ વિસ્તારના છે. અહીં ગલીમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. આ રસ્તા પર સાયબર ક્રાઇમની ઓફિસ તો છે જ, નજીકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પણ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. આમ તો સુરતનું તંત્ર પ્રિમોન્સૂનના દાવા કરી રહ્યું છે, પરંતુ દ્રશ્યો કામ ન થયું હોવાની ચાડી ખાઈ રહ્યા છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અરેઠની વાવ્યા ખાડીમાં પાણીની ભરપૂર આવક થતા ખાડી પર પાણી ફરી વળ્યા, જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી. માંડવી, અરેઠ અને બારડોલી તરફ જતા લોકોને હવે 15 થી 20 કિલોમીટરનો ફેરાવો ભોગવવો પડી રહ્યો છે.
બીજી તરફ વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો. સામાન્ય વરસાદમાં ફરી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, સ્થાનિકોએ જાતે પાણીનો કરવો પડ્યો નિકાલ. સુરતમાં વરસાદે ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા કર્યા. ધોધમાર વરસાદ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસેલા વરસાદ બાદ બારડોલી, કડોદરા સહિતના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક સ્થળોએ સ્થાનિકોએ જાતે ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા, જેના કારણે વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ. સતત ભાગતા દોડતા શહેરને જાણે વરસાદી પાણીએ અટકાવી દીધું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હવે લોકો તંત્ર પાસે માત્ર તાત્કાલિક નહીં, પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. નવસારીમાં નદીઓ ગાંડી તૂર, વરસાદનું હજુ પણ રેડ એલર્ટ. નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળાઓમાં પાણીની આવક વધી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા અને કાવેરી નદી ગાંડી તૂર બની છે. ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી બંને નદીઓની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. કાવેરી નદી હાલ 16 ફૂટની સપાટી પર વહી રહી છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે. બીજી તરફ અંબિકા નદી પણ 14 ફૂટની સપાટીએ પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નવસારીનું ભાટ ગામ બેટમાં ફેરવાયું, 200 ઘરમાં ઘૂસ્યા પાણી. 200 થી કેટલા ઘરો પછી પાણીમાં આખરે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે બહુ તકલીફ પડે, ક્યાંક ઊંડી પાણી આવે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભાટ ગામમાં શ્રી રામ ફળિયું તેમજ જાગૃતિ ફળિયાના 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. જુઓ આ દ્રશ્યો નવસારીના ભાટ ગામના છે. ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘૂંટણથી લઈને કમર સુધી પાણીમાંથી પસાર થવું પડે છે. અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો લોકોના ઘરમાં પાણી ઘૂસેલું જોવા મળ્યું. સ્થાનિકોએ પોતાનો સામાન બચાવવા મરણીય પ્રયાસ કર્યા. ઘરમાં અને ઘરની બહાર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીનું સ્તર સતત વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આગામી થોડા કલાકો સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો સમગ્ર ભાટ ગામ બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે. પાણીની સપાટી સતત વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અડચણ ઊભી થઈ રહી છે, જેના કારણે ઘરોમાં પાણી ભરાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે મુશ્કેલીના સમયે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પૂરતી મદદ મળી નથી. જોકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત કામગીરી કરવામાં આવી હતી. હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પર આશા રાખી બેઠા છે કે એમને આ સમસ્યામાંથી બહાર કાઢે. મહત્વનું છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે, જ્યારે બીજી બાજુ હવે માનવ સર્જિત સમસ્યા લોકોને પાણીમાં ડૂબાડી રહી છે. રાજ્યના 12 બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ચોમાસું સક્રિય થતા દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 12 જેટલા બંદરો પર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં મૂળ, દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ બંદરનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવા માટે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. કોલક નદીના ધસમસતા પ્રવાહના કારણે કોઝવે ડૂબ્યો છે, તો પાટી અરનાલા ગામનો કોઝવે પણ કોલક નદીના નીર ફરી વળ્યા છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કોઝવે બંધ કરાયો છે. મેઘરાજા બોલાવશે, ધડબડાટી હવામાન વિભાગની આગાહી.
રાજ્યમાં આજથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરતા આજે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત માટે વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને જિલ્લામાં આજની સાથે આવતીકાલે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા છે. नवसारी और वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है. एक्सट्रीमली हैवी रेनफॉल और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है वेरी हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ વધુ મજબૂત બન્યો છે. બીજી તરફ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જો કે રાજ્યમાં હજુ પણ 31% વરસાદની ઘટ છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો આ ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે. આજથી આગામી 30 જુલાઈ સુધી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી આગામી 30 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરે તેવી પણ શક્યતા છે. 25 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. અંબાલાલ પટેલનું માનીએ તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 24 થી 30 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા છે. વરસાદી વહનના કારણે નદીઓમાં નવા નીરની આવક થશે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના નદી નાળા અને ચેક ડેમો પણ વરસાદ બાદ છલકાઈ શકે છે. આ ઉપરાંત આગામી સમયમાં નર્મદા ડેમ પણ 100% ભરાઈ જાય તેવું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર, ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસ્યો મેઘો. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં મેઘરાજાની સવારી યથાવત રહી. ધીમી ધારે વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદ નોંધાયો. શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ભવનાથ અને દાતાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક અને એરપોર્ટ ફાટક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી માહોલને પગલે શહેરીજનોમાં સારા વરસાદની આશા જોવા મળી. વરસાદ બાદ દાદરાનગર હવેલીના દૂધની ગામમાં વધી વિદ્યાર્થીઓની મુશ્કેલી. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ બાદ હવે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. દૂધની ગામમાં નાળું ધોવાઈ જતા શાળાના બાળકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. દૂધની ગામના ચોકીપાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નજીકથી પસાર થતું ખનકીનું નાળું વરસાદના કારણે ધોવાઈ ગયું, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેરારબારી, પૌચા, પાદરીપાડા સહિતના વિસ્તારોમાંથી ધોરણ 1 થી 10 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ નાળું ધોવાઈ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પાણી ભરેલા માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળાની મરામત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે. દાદરાનગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. એક તરફ ખેડૂતો ડાંગરના રોપણીના કામમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની મુશ્કેલી વધી છે. જૂનાગઢથી મગર અને શ્વાનના આવ્યા દુર્લભ દ્રશ્યો. આ દ્રશ્યો કોઈ વાઇલ્ડ લાઇફ ચેનલના નથી, પરંતુ જૂનાગઢના ભવનાથ સ્થિત લાલઢોરી તળાવના છે, જ્યાં મગર અને શ્વાન વચ્ચેનો રોમાંચક ખેલ કેમેરામાં કેદ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક શ્વાન તળાવના કિનારે નિરાંતે બેઠો છે. તે દરમિયાન પાણીમાં રહેલો મગર શિકારની ફિરાકમાં ધીમે ધીમે તેની તરફ આગળ વધે છે. મગર શ્વાનની એકદમ નજીક પહોંચી જાય છે અને વીજળી ગતિએ શ્વાન પર હુમલો કરે છે. જોકે શ્વાનની ઝડપ તેનાથી પણ વધુ નીકળી અને મગરનો શિકાર હાથ વેચ છેટો રહી ગયો. શ્વાન કૂદકો મારીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. જુઓ,
મોઢા પાસે આવેલો શિકાર છટકી જતા મગર પણ જાણે અફસોસ કરી રહ્યો છે. સામાન્ય રીતે જંગલમાં જોવા મળતી આવી અલભ્ય ઘટના હવે ભવનાથના લાલઢોરી તળાવ ખાતે જોવા મળતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં દીપડાનો પણ આતંક. અમદાવાદ બાદ હવે સુરત અને તાપીમાં દીપડાએ ડરાવ્યા. રાજ્યમાં ફરી એકવાર દીપડાની દહેશત વધી રહી છે. અમદાવાદમાં 24 કલાકમાં 2 અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાયાની ચર્ચાએ લોકોમાં ભય ફેલાવ્યો. સુરતના બારડોલીમાં દીપડાએ ઘર આંગણે બેઠેલા શ્વાન પર હુમલો કર્યો, જ્યારે તાપીમાં વન વિભાગે દીપડીને પાંજરે પકડીને રાહતનો શ્વાસ અપાવ્યો. સુરત જિલ્લાના બારડોલીના ભેંસુડાલા ગામમાં દીપડાનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. નિશાળ ફળિયામાં ઘરના આંગણે બેઠેલા શ્વાન પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જોકે પરિવારજનોએ બૂમો પાડતા દીપડો શ્વાનને છોડીને જંગલ તરફ ભાગ્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે દીપડો પહેલા જંગલ તરફથી આવ્યો, શ્વાન ભસતા થોડીવાર ઊભો રહ્યો, પરંતુ બીજી જ ક્ષણે શ્વાન તરફ ભાગ્યો. ઘરની લોબીમાં શ્વાનને દબોચી લીધો. જોકે તેનો આ શિકારનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, જેના કારણે જંગલ તરફ ભાગી ગયો. બનાવ અંગે એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં દીપડાની દહેશત યથાવત છે. ગુમા વિસ્તારમાં દીપડો દેખાયાની ઘટના બાદ હવે જુંડાલ ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયાની ચર્ચાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જોકે વન વિભાગે જુંડાલના આ વિસ્તારમાં દીપડાની પુષ્ટિ નથી કરી. દાવો છે કે આઈઓસી રોડથી એસપી રિંગ રોડ તરફ દીપડો જોવા મળ્યો હતો. ગુમાથી અંદાજે 24 કિલોમીટર દૂર જુંડાલ ચાંદખેડા ગરનાળા નજીક દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. જોકે અમદાવાદના 2 અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાયાની માહિતી મળતા વન વિભાગ સતર્ક બન્યું છે. આ તરફ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામે સ્થાનિકોને મોટી રાહત મળી. આશ્રમ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી દીપડીની અવરજવર જોવા મળતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે અંદાજે 2 થી 3 વર્ષીય કદ્દાવર દીપડી પાંજરામાં કેદ થઈ હતી. વન વિભાગની ટીમે જરૂરી કાર્યવાહી કરીને દીપડીને સુરક્ષિત કબજામાં લીધી છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં એક જ સોસાયટીમાં સતત બીજા દિવસે પહોંચ્યો સિંહ, શિકારનો પ્રયાસ. ગીર સોમનાથના ગીર ગઢડામાં એક જ સોસાયટીમાં સતત 2 દિવસ સિંહે ચક્કર લગાવ્યા. 20 જુલાઈએ અહીં રાત્રે 1 વાગે અને 12મી મિનિટે સિંહે શિકારનો પ્રયાસ કર્યો અને 21 જુલાઈએ 1 કલાક વહેલા એટલે કે 12 કલાક અને 7 મિનિટે સિંહ ફરી આવી ચડ્યો. બંને ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યો 21 જુલાઈની રાત્રિના છે. હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં સિંહ આવી ચડતા પશુઓમાં અફરાતફરી મચી ગઈ. દ્રશ્યોમાં એક અનંદી અને કેટલીક ગાય જોવા મળી રહી છે, જ્યારે શ્વાન પણ જોવા મળી રહ્યા છે. સિંહ આવતા પશુમાં નાસભાગ મચવા પામી છે. સિંહ શિકાર વગર જ પરત ફરે છે. 1 કલાક અને 12મી મિનિટે મહત્વનું છે કે 20 જુલાઈએ રાત્રિના જ સોસાયટીમાં સિંહ જોવા મળ્યો હતો. પ્રથમ શ્વાનને જાણ થતાં તે ભસવા લાગ્યો. બીજી તરફ થોડી જ વારમાં સોસાયટીમાં ગાયના શિકારનો પ્રયાસ કર્યો. કેટલીક ગાય ભયભીત થઈને જીવ બચાવવા ભાગવા લાગી હતી. સતત 2 દિવસથી સાવજના આંટાફેરાથી લોકોમાં ફફડાટ છે. અમદાવાદના ગુમામાં દેખાયેલો દીપડો હજુ પણ પકડથી દૂર, ભયના ઉથાર હેઠળ સ્થાનિકો. અમદાવાદના ગુમા વિસ્તારમાં ઘૂસેલો દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે. 40 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં દીપડાની કોઈ ભાળ મળી નથી. વન વિભાગે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દિવસ રાત સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું છે. ગઈકાલ મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આજે પણ થર્મલ ડ્રોનની મદદથી આસપાસના વિસ્તારનું સતત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગનું અનુમાન છે કે દીપડાએ પોતાનું લોકેશન બદલી દીધું હોઈ શકે છે, જેના પગલે શેલા તરફ જતી કેનાલ અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે 1.5 થી 2 કિલોમીટર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. 22 વનકર્મીઓની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે, જ્યારે 5 પાંજરા ગોઠવી તેમાં બકરી, મરઘી અને માછલીનું મારણ મૂકવામાં આવ્યું છે. કાંકરિયા ઝૂ અને વન વિભાગના અધિકારીઓ પણ સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે. વન વિભાગે સ્થાનિકોને સાંજ બાદ બહાર ન નીકળવા, રાત્રે એકલા અવરજવર ટાળવા અને મોર્નિંગ વોક માટે ખુલ્લા વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે. નવસારીના વાંસદામાં આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટનારા લૂંટારૂ કેમેરામાં કેદ. નવસારીના વાંસદા તાલુકામાં એક આંગળીયા પેઢીમાં 3 શખ્સોએ લૂંટ ચલાવી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આરોપીઓ કાર લઈને આવ્યા હતા અને કર્મચારીઓની નજર ચૂકવી રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આરોપ છે કે વાંસદામાં રમેશકુમાર અંબાલાલની આંગળીયા પેઢીમાં 3 શખ્સો ગ્રાહક બનીને પહોંચ્યા. શરૂઆતમાં તેમણે પૈસા ગણવાની વાત કરી. આ દરમિયાન શખ્સોએ ચાલાકીપૂર્વક પેઢીના ચાલકનું સંચાલનમાં ધ્યાન અન્યત્ર દોર્યું અને તકનો લાભ લઈને અંદાજે 12,50,000 રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી. તપાસના આધારે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. ધોળા દિવસે આંગળીયા પેઢીમાં બનેલી આ ઘટનાને પગલે વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સુરતમાં ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ. મૈત્રી કરારથી યુવક સાથે રહેતી યુવતીનો પરિવાર જ ઉઠાવી ગયો હોવાનો દાવો. યુવક અને તેની માતાએ વિરોધ નોંધાવતા યુવતીના પરિવારે તેમના પર હુમલો કર્યાનો પણ આક્ષેપ. વાયરલ સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ.
અમરેલીના બગસરા પંથકમાં તસ્કરનો તરખાટ. વાઘણિયા ગામમાં બુકાનીદારી ચોર ત્રાટક્યા. દુકાન, રહેણાંક મકાન, રામજી મંદિર સહિત અલગ અલગ 10 જગ્યાએ તાળા તોડ્યા. બજારમાં ફરકતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસ પેટ્રોલિંગને લઈને સ્થાનિકોમાં રોષ. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં જન્મદિવસની ઉજવણી યુવકોને ભારે પડી. પોલીસે 11 યુવકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું. કારના બોનેટ પર કેક કાપી મંદિર નજીક ઈંડા ફોડ્યા હોવાનો હતો આરોપ. વાયરલ વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી. આ તરફ વડોદરામાં શૌચાલયમાં બીડી સળગાવી ભારે પડી. દિવાસળી પેટાવતા જ જોરદાર ભડકો થતા વૃદ્ધ ગંભીર રીતે દાઝ્યા. સલાટવાળા તુલસીભાઈની ચાલીની ઘટના. બૂમ કરતા પરિવારજનોએ દોડી આવી આગ બુઝાવી. થોડા સમય અગાઉ ગેસ લીકેજની કામગીરી હાથ ધરાઈ. ગેસ લીકેજના કારણે જ આગ લાગી હોવાની શંકા. ગેસ વિભાગની ટીમ, કારેલીબાગ પોલીસની ટીમે તપાસ શરૂ કરી. અમદાવાદના વસ્ત્રાલ સીમમાં ફટાકડાની ફેક્ટરીમાં ડિમોલિશન. બ્લાસ્ટ થયેલી ફેક્ટરી નજીક આવેલ રોનક ક્રેકર્સ ફેક્ટરી ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું. ઉપરાંત વાંચ રોડ પર આવેલી નસીબ ફાયર વર્કર્સ નામની ફેક્ટરી વિરુદ્ધ પણ કાર્યવાહી. એએમસીની ટીમ અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા ગેરકાયદે બાંધકામ. સુરતના અમરોલીમાં નકલી કોસ્મેટિક્સનો પર્દાફાશ. આરોપી જાણીતી બ્રાન્ડના નામે નકલી સાબુ બનાવતા. ફેક્ટરીમાંથી 1,81,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. એક આરોપીની ધરપકડ. કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ. સુરતના સચિન વિસ્તારમાં ચાઇનીઝ ભોજનમાંથી મરેલો ઉંદર નીકળ્યાનો આરોપ. જય હનુમાન ચાઇનીઝ સેન્ટર પર ગ્રાહકે મંગાવેલા મંચુરિયનમાં ઉંદર જોવા મળ્યાનો દાવો. ગ્રાહકની સમયસર નજર પડતા તે ખાવાથી બચી ગયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તપાસની માંગ ઉઠી છે. પાટીદાર આંદોલનનો વધુ એક કેસ પરત ખેંચાયો. રામોલ રેલી કેસ સરકાર દ્વારા પરત ખેંચાયો. હાર્દિક પટેલ સહિત 17 લોકોને રાહત. પરવાનગી વગર રેલીનો હતો આરોપ. પાટીદારો સામેના કેસ પરત ખેંચવા રાજ્ય સરકારે આપી છે ખાતરી. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના કુલ ખર્ચનો આંકડો આવ્યો સામે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના બિલનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. હવે સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન થયેલા કુલ ખર્ચનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. દાવો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન માટે કુલ 2,73,00,000 રૂપિયાનો ધુમાડો કર્યો. અલગ અલગ કામ માટે ખર્ચની વાત કરીએ તો જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, હિટાચી મશીન અને મેન પાવર સહિતના કામો માટે 1,48,00,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. આ ઉપરાંત ડિમોલિશન સ્થળે ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટ માટે 27,20,000 રૂપિયા વાપર્યા. જ્યારે વિડીયોગ્રાફી માટે 28,00,000 રૂપિયાનો ખર્ચ થયો. પાણીની વ્યવસ્થા માટે 23,00,000 રૂપિયા. મંડપના ખર્ચ માટે 9,00,000 રૂપિયા. એપ્રન ખરીદી માટે 5,00,000 રૂપિયાનો મનપાએ ખર્ચ કર્યો. આ ઉપરાંત કર્મચારીઓ માટે હેલ્મેટ ખરીદી પાછળ 4,71,000 રૂપિયા. જ્યારે ડિમોલિશન સાઇટ પર અવર જવર માટે બસ વ્યવસ્થા પાછળ 6,70,000 રૂપિયાનો ખર્ચ થયો. ડીઝલ માટે 3,57,000 રૂપિયા અને ઇલેક્ટ્રિક કામગીરી માટે 4,67,000 રૂપિયાનો ખર્ચ નોંધાયો છે. જંગલેશ્વર ડિમોલિશન બાદ હવે સમગ્ર કામગીરી પાછળ થયેલા ખર્ચની વિગતો જાહેર થતા આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. નર્મદાના રાજપીપળામાં આવેલા 400 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિરમાં ચોરીની ઘટના. અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ચોરે દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વારંવાર ચોરી થતી હોવાનો ભક્તોનો આક્ષેપ છે. સ્થાનિકોએ કાયમી સુરક્ષા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.